નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે સારા લોકો હંમેશા દુઃખી કેમ રહે છે। મિત્રો, આ તે સમયની વાત છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને દેવી સત્યભામાએ પૂછ્યું, હે સ્વામી, મેં જોયું છે કે સારા લોકો હંમેશા દુઃખી રહે છે, જ્યારે પાપી અને ધૂર્ત જેઓ ખરાબ આચરણ કરે છે તેઓ સદા સુખી દેખાય છે। આની પાછળનું કારણ શું છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ હસ્યા અને બોલ્યા, દેવી સત્યભામા, તમે ખરેખર ખૂબ જ ગૂઢ અને ગંભીર પ્રશ્ન કર્યો છે। આ પ્રશ્ન માત્ર તમારો નથી, પરંતુ તે દરેક મનુષ્યનો છે જે આ સંસારમાં ધર્મ અને સત્યના માર્ગ પર ચાલે છે। તમે પૂછ્યું કે સારા લોકો હંમેશા દુઃખી કેમ રહે છે અને પાપી, અધર્મી, ધૂર્ત લોકો સુખી કેમ દેખાય છે। હે દેવી, આ પ્રશ્નની અંદર જીવનનું સૌથી મોટું રહસ્ય છુપાયેલું છે। હે સત્યભામા, જે મનુષ્ય ધર્મ અને સદાચારના માર્ગ પર ચાલે છે તેનું જીવન બહારથી ભલે સંઘર્ષમય દેખાય, પરંતુ ભીતરથી તે વ્યક્તિ નિર્મળ અને શુદ્ધ રહે છે। તેનું હૃદય બીજાની પીડા અનુભવે છે, તે જૂઠ, અન્યાય અને અધર્મ જોઈને વિચલિત થાય છે। તેથી સંસારની દ્રષ્ટિમાં તે ઘણીવાર દુઃખી જણાય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તેની અંદર જે શાંતિ અને સત્યનો પ્રકાશ છે તે જ તેને પરમાત્માની નજીક લઈ જાય છે। બીજી તરફ જે મનુષ્ય અધર્મી, પાપી અને ધૂર્ત હોય છે તેઓ ક્ષણિક સુખનો અનુભવ કરે છે। તેમનો આનંદ માત્ર ભૌતિક વસ્તુઓ અને જૂઠા દેખાડા સુધી મર્યાદિત રહે છે। તેમને લાગે છે કે તેમણે બધું જ મેળવી લીધું છે, પરંતુ તેમનું મન ક્યારેય સ્થિર રહેતું નથી। તેમનું સુખ તે દીવા જેવું છે જે તેજ પવનમાં થોડીવાર બળે છે અને પછી બુઝાઈ જાય છે। આવા લોકો માત્ર બહારથી પ્રસન્ન દેખાય છે, પણ અંદર તેમનું મન હંમેશા ભય, મોહ અને અસુરક્ષાથી ભરેલું રહે છે। હે દેવી, જે સારી વ્યક્તિ હોય છે તેનું જીવન પરીક્ષાનું પ્રતીક હોય છે। જેમ સોનાને અગ્નિમાં તપાવવામાં આવે છે જેથી તે વધુ ચમકે, તેમજ સત્પુરુષને પણ જીવનની મુશ્કેલીઓમાં તપાવવામાં આવે છે જેથી તેની આત્મા વધુ નિર્મળ થઈ શકે। ભગવાન પોતાના પ્રિય ભક્તોની પરીક્ષા એટલા માટે લે છે જેથી તેઓ સંસારમાં સ્થૂળ સુખને બદલે આધ્યાત્મિક આનંદ તરફ વધે। હે દેવી, હું તમને એક વાર્તા સંભળાવું છું, ત્યારે તમને બધું સમજાઈ જશે। ત્યારે દેવી સત્યભામાએ કહ્યું, હે પ્રભુ, તમે કૃપા કરીને તે કથા સંભળાવો। તે દિવ્ય કથા જેને સાંભળવા માત્રથી માનવને જીવનનું પરમ જ્ઞાન પ્રાપ્ત થાય છે। હું તેને પૂરા મનથી આદિથી અંત સુધી ચોક્કસ સાંભળીશ, કારણ કે તમારા વચનોમાં તે અમૃત છે જે આત્માને પણ તૃપ્ત કરી દે છે। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ મંદ હસ્યા, તેમનું મુખમંડળ તેજથી આલોકિત થઈ ઉઠ્યું। તેમણે કહ્યું, દેવી સત્યભામા, એક સમયની વાત છે, એક નગરમાં એક ગરીબ વિધવા સ્ત્રી રહેતી હતી। તેના જીવનનો સૌથી મોટો સહારો તેનો પતિ યુવાની માંજ આ સંસાર છોડીને ચાલ્યો ગયો હતો। પાછળ છોડી ગયો હતો 3 નાની નાની દીકરીઓ અને એક અસહાય નારી, જેને હવે સંસારના કઠોર મોજાઓ સામે એકલા જ ઝઝૂમવાનું હતું। તે દિવસથી તે વિધવા સ્ત્રી પોતાના આંસુ પીને પોતાના પાલવમાં તે 3 દીકરીઓને ઉછેરવા લાગી। તેનું જીવન જાણે એક તપસ્યા બની ગયું હતું। તે કંઈક કામ કરવાની કોશિશ કરતી, પણ સમાજના તીખા શબ્દો અને ટોણાના ઘા તેને દરેક વખતે રોકી દેતા। લોકો કહેતા કે વિધવા થઈને કામ કરશે, લોકોના ઘરે જશે, અને તે બિચારી બધું સાંભળીને પણ ચૂપ રહી જતી। તેની પાસે ન તો કોઈ સહારો હતો, ન કોઈ પોતાનું, બસ તેના પતિની યાદો અને તે 3 માસૂમ બાળકીઓના માસૂમ સ્મિત જ તેનું જીવન બની ગયા હતા। પરંતુ હે દેવી, જ્યારે માણસનું જીવન દુઃખથી ભરાઈ જાય છે ત્યારે શરીર પણ ધીમે ધીમે તે વેદનાને સહન કરી શકતું નથી। એવું જ થયું તે અબલા સાથે। પતિના વિયોગ અને ચિંતાના બોજથી તેનું તન તૂટવા લાગ્યું। તે બીમાર પડી ગઈ। દિવસ રાત તે જ વિચારતી કે હે ભગવાન, મારા પછી આ 3 દીકરીઓનું શું થશે? કોણ તેમને રોટલી આપશે? કોણ તેમનો સહારો બનશે? આ જ ચિંતા તેના જીવનના અંતિમ શ્વાસમાં પણ તેને ચેન લેવા દેતી ન હતી। ધીમે ધીમે તેનું શરીર શિથિલ થઈ ગયું। તે અચેત થઈને જમીન પર પડી ગઈ। તે જ સમયે ધર્મરાજનો એક દૂત પૃથ્વી પર ઉતર્યો તે વિધવા સ્ત્રીના પ્રાણ લેવા માટે। પરંતુ જ્યારે તે ત્યાં પહોંચ્યો અને તેણે તે દ્રશ્ય જોયું તો તેનું હૃદય કંપી ઉઠ્યું। તેણે જોયું કે તે અસહાય સ્ત્રી જમીન પર પડી છે અને તેની 3 નાની દીકરીઓ તેને વળગી રહેલી છે। સૌથી નાની બાળકી તેની છાતીએ વળગેલી હતી, જાણે પોતાની માતાની ગરમીમાં હજુ પણ જીવન શોધી રહી હોય। બીજી બાળકી તેના ખોળામાં માથું રાખીને સૂઈ ગઈ હતી, અને ત્રીજી સૌથી મોટી દીકરી રડી રડીને પોતાની માતાને જગાડવાની કોશિશ કરી રહી હતી। ઉઠ માં, આંખો ખોલ, અમને છોડીને ન જા। હે દેવી,
તે દ્રશ્ય એટલું કરુણ અને હૃદયદ્રાવક હતું કે ધર્મરાજનો દૂત પોતે વિચલિત થઈ ગયો. તેના હાથ ધ્રુજી ગયા અને તેણે પોતાની જાતને કહ્યું, શું હું આ નિર્દોષ બાળકીઓને આ અવસ્થામાં અનાથ કરી દઉં? શું આ ન્યાય હશે? તે ક્ષણે તેની અંદરની દયા જાગી ઉઠી. તેની આંખો ભીની થઈ ગઈ. તે વિચારવા લાગ્યો કે જો આજે હું આ સ્ત્રીના પ્રાણ લઈ ગયો તો આ ત્રણેય નાની આત્માઓનું શું થશે? શું તેઓ ભૂખથી તડપીને મરી જશે કે પછી દુનિયાની નિર્દયતાનો શિકાર બનશે? એમ વિચારીને તે ધર્મરાજનો દૂત ત્યાં જ રોકાઈ ગયો. તેના મનમાં દ્વંદ્વ ચાલવા લાગ્યો. કર્તવ્ય એક બાજુ હતું અને કરુણા બીજી બાજુ. ત્યારે તેણે ધીમેથી કહ્યું, આ બાળકીઓના પિતા પહેલા જ મરી ચૂક્યા હતા. હવે જો હું આ સ્ત્રીના પ્રાણ લઈ આવું તો આ ત્રણેય બાળકીઓ કોના સહારે રહી શકશે? તે દૂત તે બાળકીઓના દુઃખને જોયા વગર રહી ન શક્યો અને સ્ત્રીના પ્રાણ લીધા વગર જ પાછો ફર્યો. જ્યારે તે યમરાજ પાસે પહોંચ્યો ત્યારે તેણે વિનમ્ર સ્વરે કહ્યું, હે પ્રભુ, હું તે સ્ત્રીના પ્રાણ લેવા પૃથ્વી પર ગયો હતો, પણ ત્યાંનું દ્રશ્ય જોઈને મારું હૃદય કંપી ઉઠ્યું. મેં જોયું કે તેની ત્રણેય નાની બાળકીઓ તેની ઉપર રડી રડીને પડી હતી. ત્યાં કોઈ પણ તેમનો સહારો બનવા તૈયાર ન હતું. જો હું તે મહિલાને લઈ આવત તો આ બાળકીઓ અનાથ અને બેસહારા બની જાત. પૃથ્વીલોકના મનુષ્યો હવે એટલા સ્વાર્થી થઈ ગયા છે કે કોઈ સ્વાર્થ વગર કોઈનો સહારો બનવા તૈયાર નથી રહેતો. સ્વામી, હું ઈચ્છું છું કે તે વિધવાને થોડું વધુ જીવન મળી જાય, જેથી તે પોતાની દીકરીઓને પાળી પોષીને મોટી કરી શકે. દેવદૂતની વાત સાંભળીને ધર્મરાજે તેને ઠપકો આપતા કહ્યું, અરે મૂર્ખ પાર્ષદ, ઈશ્વર દ્વારા રચાયેલી સૃષ્ટિમાં ન તો કોઈ ક્ષણ ઘટાડી શકાય છે અને ન તો કોઈ વધારી શકાય છે. ઈશ્વર જે કરે છે તે બધાની સાથે ભલું જ કરે છે. તે મહિલાને ન લાવીને ઈશ્વરના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તે બહુ મોટો અપરાધ કર્યો છે. તેથી તારે આનું ફળ ભોગવવું જ પડશે. તારે પૃથ્વી પર મનુષ્ય બનીને જ તારો પાપ ભોગવવો પડશે. ત્યારે દેવદૂત કહેવા લાગ્યો, હે ધર્મરાજ, મારો અપરાધ અહંકારથી નહીં પણ કરુણાથી પ્રેરિત હતો. જો મારા કૃત્યથી નિયમભંગ થયો છે તો હું તેના માટે પૂર્ણ દંડ સ્વીકારવા તૈયાર છું. મને જણાવો કે આ ધરતીલોકમાંથી મારો ઉદ્ધાર ક્યારે થશે અને કેવી રીતે થશે? ત્યારે ધર્મરાજ કહે છે, હે દૂત, ધરતી પર જઈને જ્યારે તું તારી સચ્ચાઈ પર 3 વાર ખડખડાટ હસીશ ત્યારે તારો ઉદ્ધાર થઈ જશે. મિત્રો, આટલું કહીને ધર્મરાજે તે દૂતને ધરતી પર મોકલી દીધો. તે હવે ધરતીલોક પર મનુષ્ય શરીરમાં આવી ચૂક્યો હતો. તે નિર્વસ્ત્ર અવસ્થામાં એક રસ્તાના કિનારે પડીને ઠંડીથી ધ્રુજી રહ્યો હતો. તે જ સમયે ત્યાંથી એક મોચી પસાર થઈ રહ્યો હતો. તે પોતાના બાળકો માટે કપડાં ખરીદવા જઈ રહ્યો હતો. રસ્તામાં તેણે તે ઠંડીથી ઠૂંઠવતા વ્યક્તિને જોયો. તેનું હૃદય દયાથી ભરાઈ આવ્યો. તેણે પોતાના બાળકો માટે કપડાં ન લઈને તે અજાણ્યા માટે કપડાં અને ધાબળો ખરીદ્યો. મોચી બોલ્યો, ભાઈ, તું મારા ઘરે ચાલ, હું તારો બધો ખર્ચ ઉપાડીશ. મિત્રો, હવે તે મોચી તે દેવદૂતને પોતાના ઘરે લઈ આવ્યો. બીજી તરફ મોચીની પત્નીએ જોયું કે તેનો પતિ બાળકો માટે કપડાં લેવા ગયો હતો, પણ કપડાં તો લાવ્યો નહીં, ઉલટાનું એક અજાણ્યા માણસને ઘરે લઈ આવ્યો છે. તે દેવદૂતને જોઈને પત્ની ક્રોધિત થઈ ઉઠી અને ઝઘડવા લાગી. આ જોઈને તે દેવદૂત અચાનક બહુ જોરથી હસવા લાગ્યો. મોચીએ હેરાન થઈને પૂછ્યું, અરે ભાઈ, તું હસે છે કેમ? ત્યારે દેવદૂત સ્મિત સાથે બોલ્યો, ભાઈ, મારા હાસ્યનું રહસ્ય હું અત્યારે તમને નહીં જણાવી શકું. સમય આવે હું પોતે તમને બધું કહી દઈશ. મિત્રો, હવે તે દેવદૂત તે મોચીના ઘરમાં રહેવા લાગ્યો. તેણે થોડા જ દિવસોમાં મોચીનું બધું કામ શીખી લીધું. તેના હાથથી બનેલા જૂતા અને ચપ્પલ એટલા સુંદર અને ટકાઉ હોત કે આખા નગરમાં તેની ખ્યાતિ ફેલાઈ ગઈ. મોચીનું ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ ગયું. બધું સારું ચાલી રહ્યું હતું. એક દિવસની વાત છે. રાજાનો એક સૈનિક એક ઉત્તમ પ્રકારનું ચામડું લઈને આવ્યો અને બોલ્યો, મહારાજ, આ ચામડામાંથી બનેલા જૂતા પહેરવા માંગે છે, પણ યાદ રહે, ભૂલથી પણ આની ચપ્પલ ન બનાવી દેતો. મહારાજે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે માત્ર જૂતા જ બનાવવાના છે. મિત્રો, મોચીએ આ બધું સમજાવ્યા પછી પણ જ્યારે જોયું કે દેવદૂતે તે ચામડામાંથી ચપ્પલ બનાવી દીધી છે તો તેના શ્વાસ અદ્ધર થઈ ગયા. તે દેવદૂતને ખીજાતા બોલ્યો, અરે મૂર્ખ, તને વારંવાર સમજાવ્યું કે જૂતા જ બનાવજે, પણ તે ચપ્પલ બનાવી દીધી. હવે રાજા આપણને નહીં છોડે. એટલામાં જૂતા લેવા માટે રાજાનો સૈનિક આવી પહોંચ્યો. સૈનિકે પાસે આવીને બોલ્યો, મોચીભાઈ, કાલે જે ચામડું હું તને આપી ગયો હતો તેના જૂતા ન બનાવતા, તેની જગ્યાએ ચપ્પલ બનાવી દેજો, કારણ કે આજે સવારે જ અમારા મહારાજનું અવસાન થયું છે અને અંતિમ યાત્રા માટે ચપ્પલ પહેરાવાની પ્રથા છે.
મિત્રો, સૈનિકની આ વાત સાંભળીને મોચીને એવું લાગ્યું જાણે મરેલા શરીરમાં ફરીથી પ્રાણ આવી ગયા હોય. તે દોડીને દેવદૂતના ચરણોમાં પડી ગયો. હવે તે દેવદૂત જોરથી હસવા લાગ્યો. મોચીએ આશ્ચર્યથી પૂછ્યું, અરે ભાઈ, હવે ફરી કેમ હસી રહ્યો છે? ત્યારે દેવદૂત બોલ્યો, ભાઈ, સમય આવે હું મારા હાસ્યનું કારણ પોતે જણાવી દઈશ. મિત્રો, એક દિવસની વાત છે. મોચીની દુકાને 3 નવયુવાન છોકરીઓ પોતાની એક વૃદ્ધ માં સાથે આવી. તે ત્રણેયના જલ્દી જ લગ્ન થવાના હતા. જેવી દેવદૂતની નજર તે છોકરીઓ પર પડી, તે થંભી ગયો. તેણે તરત ઓળખી લીધું કે આ તે જ 3 બાળકીઓ છે જેની માને તે દિવસે તે યમલોક નહોતો લઈ ગયો. ત્યારે જ તે ડોશી જે તે 3ની માં હતી તે સ્મિત સાથે બોલી, આમની માં તો તેમને નાનપણમાં જ છોડીને ચાલી ગઈ હતી. ત્યારે મેં દયાથી તેમને મારી પાસે રાખી લીધી. મારી પાસે કરોડોની સંપત્તિ છે, પણ મારું પોતાનું કોઈ નથી. તેથી મેં આ 3ને મારી દીકરીઓની જેમ પાળી પોષી. આજે આ 3 મારા માટે ભગવાનનો આપેલો આશીર્વાદ છે. મિત્રો, તે ડોશીની વાત સાંભળીને દેવદૂતની આંખો ભરાઈ આવી. તે મનોમન વિચારવા લાગ્યો કે પરમાત્મા જે કરે છે તે સદા સારા માટે જ કરે છે. જો તે સમયે તેમની માનું અવસાન ન થયું હોત તો આ 3 બાળકીઓ કદાચ ભયાનક ગરીબીમાં જીવતી હોત. પણ તે માના પુણ્યકર્મોને કારણે જ આજે આ 3 દીકરીઓ સુખ અને સમૃદ્ધિથી ભરપૂર જીવન જીવવા જઈ રહી છે. તે કરોડોની સંપત્તિની વાસ્તવિક વારસદાર બની ચૂકી છે. આ જોઈને દેવદૂતને સમજાયું કે જે વાતને મેં મારી મૂર્ખતા સમજી હતી તે જ તો ઈશ્વરની સૌથી મોટી યોજના હતી. અને ત્યારે જ તેને ધર્મરાજના શબ્દો યાદ આવ્યા, ધરતી પર જઈને જ્યારે તું 3 વાર ખડખડાટ હસીશ ત્યારે તારો ઉદ્ધાર થશે. તે જોરથી હસવા લાગ્યો. 1 વાર, 2 વાર, 3 વાર, અને જેવી તેની ત્રીજી હસી પૂરી થઈ તેના મુખમંડળમાંથી એક દિવ્ય આભા પ્રગટ થઈ. ત્યારે દેવદૂત બોલ્યો, હે ભાઈ, હું 3 વાર હસી ચૂક્યો છું. હવે તને મારી હસીનું રહસ્ય બતાવું છું. સાંભળ, હું કોઈ સાધારણ મનુષ્ય નથી. હું એક દેવદૂત છું. તે દિવસે હું પહેલી વાર હસ્યો હતો કારણ કે તારી પત્ની તે ધન પર દુઃખી થઈ રહી હતી જે મારા પર ખર્ચ થયું હતું, પરંતુ તે આવનારા સુખને જોઈ શકતી ન હતી જે મારા આવવાથી તારા નસીબમાં લખાઈ ચૂક્યું હતું. બીજી વાર હું ત્યારે હસ્યો જ્યારે રાજાના આદેશ વિરુદ્ધ મેં જૂતાની જગ્યાએ ચપ્પલ બનાવી દીધી હતી. તને શું ખબર હતી કે તે જ સમયે રાજાનું અવસાન થઈ ચૂક્યું હતું. મનુષ્ય તે જ જુએ છે જે તેની આંખો સામે છે, પણ ઈશ્વર તે રચે છે જે હજુ દેખાતું નથી. ઘણીવાર પરમાત્મા આપણા ભલા માટે આપણી સાથે એવું કંઈક કરે છે જે આપણને તે સમયે ખરાબ લાગે છે, પણ વાસ્તવમાં તે આપણી ભલાઈની શરૂઆત હોય છે. મનુષ્ય તત્કાલના દુઃખને જોઈને ઈશ્વરને કોસે છે, પણ જે આવનારું સુખ છે તેને તે જોઈ શકતો નથી. સારા લોકો સાથે અવારનવાર ખરાબ પરિસ્થિતિઓ એટલા માટે આવે છે કારણ કે ઈશ્વર તેમને તોડવા નહીં પણ ઘડવા માંગે છે. દુઃખ તેમને ઈશ્વરની વધુ નજીક લાવે છે. મિત્રો, આ પ્રકારે તે દેવદૂત બધું સમજાવીને મોચીને આશીર્વાદ આપીને અદૃશ્ય થઈ ગયો અને ધર્મરાજના દરબારમાં પાછો ફર્યો. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, સત્યભામા, આ સૃષ્ટિમાં કોઈ ઘટના એમ જ નથી ઘટતી. દરેક આંસુ, દરેક હાનિ, બધું જ પૂર્વ નિર્ધારિત છે. મનુષ્ય જ્યારે વિપત્તિમાં હોય છે ત્યારે તે વિચારે છે કે પરમાત્માએ તેનો સાથ છોડી દીધો છે, પણ સત્ય એ છે કે તે જ સમયે હું તેની સૌથી નજીક હોઉં છું. યાદ રાખો ભામા, કોઈ ઘટના ખરાબ નથી હોતી, માત્ર આપણી દ્રષ્ટિ અધૂરી હોય છે. જીવનમાં આવતું દરેક દુઃખ એક નવી સવારની તૈયારી છે. પરીક્ષા માત્ર તેની જ લેવામાં આવે છે જે ઉત્તીર્ણ થવાને યોગ્ય હોય. સોનું જ તપાવવામાં આવે છે અને જ્યારે તે તપીને નિખરે છે ત્યારે જ તેના તેજથી સંસાર આલોકિત થાય છે. તેથી ભામા, જ્યારે કોઈ વિપરીત પરિસ્થિતિ દેખાય તો ગભરાશો નહીં, તેને મારો સંદેશ સમજજો. આટલું કહીને શ્રીકૃષ્ણ મૌન થઈ ગયા. આશા રાખીએ છીએ મિત્રો તમને આ વિડિયો પસંદ આવ્યો હશે. જો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયોને શેર પણ કરો. આપ સૌ લોકોનો વિડિયોને અહીં સુધી જોવા માટે ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.